મારે પ્રભુના દર્શન કરવા છે તો મને રજા મારો લાડીનો ભગત છે અને અંદર લાડી ઘૂસી આવો દ્વારિકાના નાથને અજમલના પરણા આવો અમુક આવા માથાનો માનવીને આવું દર્દ હોય, પરંતુ આ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, એને પણ દર્દ છોડતું નહીં હોય. પ્રભુના લેલાદ ઉપર પાટા બાંધ્યા છે, રુધિરની ધારા પણ વહી રહી છે. એ લેલાદ ઉપર પાટા શેના બાંધ્યા છે? લાઈ મારા નાથને પેલા ઈકુ સુલાવ. એ લાડુ મારનાર અને જારી મારનાર પાપી હું હતો, મને ક્ષમા કરો.
ભક્ત માટે તો સદાય ગુના માફ હોય છે ભક્તરાજ. આપને મેં દેવામાં કોઈ જાતની ખામી નથી રાખી. મારી પાસે આવવાનું કાંઈક કારણ તો છે ને રાજા? વાહ મારા નાથ. આપ તો અંતર્યામી સૌ બધું જાણો છતાં મને શા માટે પૂછો છો? એક ભગતના મુખે સાંભળવા માંગુ છું. તમે મને દેવામાં કાંઈ બાકી રાખ્યું નથી, પરંતુ હું એક મારા સવારથ માટે અને એક પરમારથ માટે આ કષ્ટ ભોગવું છું. આપનું સ્વાર્થ કયું છે અને આપનું પરમારથ કયું છે એ મને વાત જણાવો. મારું સવારથ મારા પોકરણગઢની પ્રજા પગલે ને પગલે આજ મને મેણા બોલે. મારી પ્રજા મારી રહીત મારું મુખ જોવા પણ રાજી નથી. આપના ઘરે ક્યાં તાણ હતી મારા નાથ? શેર માટીની ખોટ છે, હું વાંચ્યો છું. આ મારું સવારથ. તમે વાંજિયા છો. હા પ્રભુ. હું તમને એક ચીજ વસ્તુ જે આપું, વિના સંકોચે નર અને નારી 9 માસ તેમની સેવા કરજો. પારણિયામાં પધરાવજો. પુત્રના જન્મ થાય આપના વાંજિયા મેળા વાંજિયા. પારણિયામાં પધરાવી 9 માસ એમની તમે સેવા કરજો. જ્યારે 9 માસના દિવસો પૂરા થાય, માતાજીના ખોળે પહેલા કોળનો જન્મ થાય ને આપના વાંજિયા મેળા ભાગ. એમ રાજા અજમલ, આપની મનની ઈચ્છા હજી પૂર્ણ નથી થતી. આવી આશા લઈ હું આપ પાસે નથી આવ્યો. તો આપ કેવી આશા લઈને આવ્યા છો રાજન? આ પુષ્પથી મારું સવારથ ભાંગે, મારું વાંજિયા મેણું ટળે, પરંતુ મારું પરમારથ તો હજી બાકી રહ્યું ને મારા નાથ. આપનું પરમારથ મને જણાવો. પ્રભુ, મારા પોકરણગઢની ધરતી ઉપર ભૈરવ નામનો એક રાક્ષસ જે 12 ગામ માથે મનુષ્ય પશુ પક્ષી કાંઈ રહેવા દેતો નથી. મારા પોકરણગઢની પ્રજાને એને બહુ રંજાડી છે. આટલું જ નહીં મારા નાથ, યૌવન લોકો ગાયોનો વધ કરે છે. ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે, આવો અત્યાચાર થઈ રહ્યો છે, ધર્મનો નાશ થાય છે, અધર્મ વધે છે, પાપી પૂરો ચાલી રહ્યો છે. પ્રભુ, આનો કાંઈ ઉપાય કરો. જગતમાં કીધું છે, એક દીકરા વાળા નહીં, 100 રૂપિયા મૂડી વાળા નહીં. તમારે મને પુત્ર દેવો હોય તો જગત આખામાં પૂછવા લાયક અને આપણી સમય. આ દીકરો તમે મારી વાત સાંભળો રાજન. પ્રભુ, તારે તમે ને પુત્રો અમે તો મારા
પોતે મારા આંગણે પધારો પારણિયાની માલિકા પોઢો ત્યારે આપનું નામ શું રાખો? મારું નામ હું કવિ રાખું છું. જ્યારે મારું નામ લઈ લે એનું કામ થઈ જાય. મારું નામ લેવાથી બધા મનુષ્યનું દુઃખ વહી જાય. મારું નામ લેવાથી બધા મનુષ્યની પંડની પીડા વહી જાય. પીર જેવું નામ રાખજો, આખા જગતની પીડા હરીને મારી પાસે રાખી દુનિયામાં મારું નામ અમર થાય એવું મારું નામ રાખજો. કેવું નામ? એ મારા રાખો રાખો બાકી હોય મને ખુશીથી જણાવો. હા પ્રભુ, આપના અનેક ભક્તો થઈ ગયા છે, એને તમે તમારી લીલા બતાવી. આપના આ ભક્તને પણ આપને લીલા જોવાના કારણે ઓર તમારા નામ ગરુડજી સ્વાગત મંદિરના કિનારે જઈ સોળ ગોપીને બોલાવો. અજમલ દાદાને આપણી રાસ બતાવો. રાસ